સુરત પુણાના કોમર્શિયલ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેપેન ડ્રોન ડ્રગ્સની ધમધમતી ફેક્ટરી ઝડપી આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલી 232 ગ્રામ એમડી નો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા. એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે MSc કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે. વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના છે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે. અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એને કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.